ચૂંટણી પંચ દ્વારા બીએલઓ તરીકેની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવતા આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25 જૂન 2025 થી બીએલઓ તરીકેની કામગીરી કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનોનો ઓર્ડર કરવામાં આવતા દસાડા તાલુકા આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આંગણવાડી વર્કર તરીકે કામ કરતા મોટા પ્રમાણમાં બહેનોએ પ્રાથમિક શિક્ષણ પણ પૂરું લીધેલ નથી તેમજ આંગણવાડી સંભાળવા ઉપરાંત આંગણવાડીના બાળકોને યોગ્ય પોષણની કામગીરી, સગર્ભા બહેનો, ધાત્રી માતા, પોલિયો રસીકરણ, કુપોષણ સહિત તાલુકામાં નાના મોટા કાર્યક્રમોમાં આંગણવાડી વર્કર બહેનોની સેવા લેવામાં આવે છે તેમજ સરકારી કર્મચારી નહીં માત્ર માનદ વેતન કર્મચારીઓ છીએ તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવા, રદ કરવા સહિતની બીએલઓની કામગીરી અમારા માટે નવી હોય આંગણવાડી વર્કરોને ખૂબ જ તકલીફ પડે તેમ છે તેમજ અલગ અલગ ગામોમાં રાજકીય આક્ષેપો થવાની પણ સંભાવના છે. તમામ હકીકતોને ધ્યાને લઈ આંગણવાડી વર્કરોનો બીએલઓની કામગીરી કરવાનો ઓર્ડર કરેલ છે તે ત્વરિત રદ કરવા વિનંતી કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.